ખાતે મોહરમ તાજિયાનો ભવ્ય ઉજવણી। આજે વિસાવદર ખાતે વિસાવદરના લઘુમતી સમાજ, ઇસ્લામ સમાજના ભાઈઓ બહેનો, વડીલો, આગેવાનો, અગ્રણીઓ, રાજકીય આગેવાનો, ડોક્ટર, પત્રકાર, પોલીસ સ્ટાફ, વેપારીઓ તથા તમામ લોકોની ઉપસ્થિતિમાં તાજિયા મોહરમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું અને ઇસ્લામ ધર્મનું એકતાનું પ્રતીક ખૂબ જ સારી રીતે જોવા મળ્યો હતો। વિસાવદર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ લોકો આ તાજિયામાં ઉપસ્થિત રહ્યા હતા। ઇસ્લામ ધર્મના સ્થાપક હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના દોહિત્ર ઇમામ હુસૈન અને તેમના 72 પરિવારજનોએ સત્ય અને ધર્મના યુદ્ધમાં શહીદી વહોરી હતી અને 10 ઓક્ટોબર 680ના રોજ ઈરાકના કરબલામાં આ યુદ્ધ થયું હતું અને તે યુદ્ધની ઘટનાની યાદમાં સમગ્ર વિશ્વના મુસ્લિમો મોહરમની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરે છે। આમ વિસાવદરમાં ભાઈચારા અને કોમી એકતાના ઉદાહરણ સ્વરૂપ પૂરા પોલીસ બંદોબસ્ત, જીઆરડી, હોમગાર્ડના બંદોબસ્ત સાથે આ કાર્યક્રમ સંપન્ન થયો હતો। રિપોર્ટર શ્યામ ચાવડા, વિસાવદર। આજનો દિવસ અમારો પવિત્ર મોહરમનો તહેવાર છે। એના લીધે અમે આજે ઉજવેલો છે। 2 રોજા બનાવેલા, અલી અબ્બાસ માં જેનબ ઉપર રોજો બનાવેલો છે। તમામ મુસલમાનનો સપોર્ટ છે। અમારી અલી યંગ કમિટીવાળાના તાજિયા બનાવેલા છે ને તમામ ન્યાજવાળા કુલ મુસલમાન, હિન્દુ મુસલમાનો હફીન આ બધું થાય છે ને ખૂબ 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 અભિનંદન છે બધાને કે આ લોકોએ ખૂબ સારી રીતે કામ આયોજન ગોઠવ્યું છે। એના માટે ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ છે ને અમારી એકતા જ અમારું અભિમાન છે। અમારી એકતા જ એવડી છે।